गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग आई होप કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ચાલો ફેમિલી વ્લોગ સ્ટાર્ટ કરીએ મમ્મી નથી દેખાતા બા અત્યારે વાસણ ને એવું ધોવે છે અને સોનલ છે ને રિસીવને સુવડાવે છે રિસીવ આમ કેમ મસ્ત મજાનો માજ વ્હાઈટ કલરના કપડાં પહેરીને રેડી થઈ ગયો છે અને આમ જો ઘોડિયું પકડીને હુવે છે કેમ ઘોડિયું પકડીને હુવે છે કાલની આ રીતે ટેવ છે એમાં એવું હોય હું તો ઊભો થાય એટલે સપોર્ટ આ રાખી રાખે એટલે એમ હાથ રાખી ખબર છે ઊભું થાવ તો આમ થઈ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આ બધું વાળ બાળ કેમ હજી ઓળ્યા નથી આ ગરમી જેવું છે એટલે ઉપર બકલ ભરાઈ દીધું હવે અને હું રે હમણાં કપડા બદલાઈને માથે પાછા ઓળી ઓકે તો ચાલો ગાઈસ અત્યારે રિસીવ ભાઈને થોડી વાર આપણે સુવા દઈએ ને આપણો સવારનો નાસ્તો કરીએ પછી બધાને મળીએ મારા જે બર્થડે હતો બધાએ કોમેન્ટ બહુ બધાએ કરી તો બધાને થેન્ક યુ સો મચ હા ગાઈસ દિલથી બધાએ કોમેન્ટ જોરદાર કરી બસ આવી જ રીતના કોમેન્ટ કરતા રહ્યો અને વિડીયોને શેર કરતા રહ્યો બ્લોગ વધારે લોકોને બતાવતા રહ્યો અને કાલના વિડીયોમાં એક કોમેન્ટ આવી છે તમે અમદાવાદથી જે કંદોરો લીધો હતો એનું એડ્રેસ આપો એડ્રેસ તો અમને દુકાનનું નામ તો અમને નથી ખબર પણ ઠક્કરનગરમાંથી લીધું તો એ ખબર છે અહીંયા ઠક્કરનગરમાં પેશા બધી ઘણી બધી દુકાનો છે તમે ગમે ત્યાં જશો તો બધી અલગ અલગ જોવા તમને મળશે એમ તો ચાલો ગાઈસ બહુ જલ્દી રક્ષાબંધન આવે છે રક્ષાબંધનની બધી તૈયારી આજે હું કરવાની છે બધું આપણે પૂછશું અત્યારે રિસીવને સુવડાવીએ બપોરના 1 વાગી ગયા છે ને જો ઘરે જમવા આવ્યા ને તો આજે બનાવ્યા છે જમવામાં જોરદાર દાળ ખાખરા તો ખાખરા આવી ગયા છે મેથીના ખાખરા છે અને સલાડ છે અને આ બાજુ જો દાળ બની ગઈ છે આપણી રેડી આમાં કેટલી 5 જાતની દાળ હોય ને 5 જાતની હોય પણ આપણે 3 જાતની નાખી કેમ 3 જ નાખી મગની મેસૂરી અને તુવેરની ચણાની દાળ પલાળવી પડે એવું હતું પછી એને આપણે પીસવાની ન હોય એટલે આખી ભાંગી રહી દે એટલે પછી નથી નાખી તો ગાઈસ 3 દાળમાં જ બનાવી નાખ્યા દાળ ખાખરા પણ બને જોરદાર આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે રિસીવે જમવા બેસી ગયો છે એનું ચાલો જમી લઈ ઓંઢાના છે ને 5 વાગી ગયા છે ને જો અત્યારે નાસ્તો ને એવું કરીને એમાં એવું હતું ઓફિસેથી આવ્યો ને તો હું સૂઈ ગયો હતો 2 દિવસથી મને શું થાય છે ને કઈ ખબર નથી કારણ કે ગળામાં છે ને સાંધા પડ્યા છે પણ એ મટી ગયા હતા પણ અત્યારે પાછા થોડાક છે એટલે થોડુંક એવું ગળામાં બળે અને કાંઈક હલવાઈ ગયું હોય ને એવું લાગે છે એટલે મને એમ છે કફના હિસાબે એવું થતું હોય છે તો કોને ખબર જ્યારે હું 5 વાગે ઘરે આવું ને એટલી ફૂલ નીંદર આવે ને કાલે મને નીંદર આવતી જ હતી પણ કાલે હું ચાલો રિસીવનું વોકર લઈ આવ્યો ને નીંદર ઉડી ગઈ આજે અત્યારે હું સૂઈ ગયો હતો તો આ લોકોએ મને કેમ જગાડ્યો કંઈ દઈશ ન ઉજી કલાકમાં મને જગાડી દીધો અને આ બાજુ જો મેં આને કીધું હતું મેં કીધું દેશી ઓહળીઓ ટ્રાય કરવાનો છે તો કાળી દ્રાક્ષ લઈ આવજે તો આ તો કાળી દ્રાક્ષ આ રીતના કેમ લાવી પેકિંગ વાળી આમ જ હવે આવે છે છૂટક નથી આવતી છૂટકમાં હવે પેકિંગ કરે છે વસ્તુ સારી રહે એમ તો જેટલી જોઈએ એમાં સામે એ લોકો આપને કરી દે એવું આ રીતના કરી દીધું છે પેકિંગ કરી દીધું છે પેકિંગ હતું પણ આપણે થોડીક લેવી હતી 250 ગ્રામ નહોતી લે એટલે અડધી પછી મેં કરાવી નાખી ઓકે તો ગાઈસ એવું છે કારણ કે 3-4 દી આટુથી મેં કીધું દ્રાક્ષ ને શું છે ગરમ કરીને ઓલા સાંજે સૂતી વખતે પાણીમાં પલાળી દેવાની સવારે પી જવાની એટલે ગળામાં સારું થઈ જાય અને બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે રિસીવનું વોકર ક્યાંથી લીધું તો ગાઈસ અમે કોઈ પણ વસ્તુ લઈને તો અમે જ્યાં રહેતા હોય જે એરિયામાં ત્યાંથી રહેતા હોય તમે તમારા એરિયામાં ત્યાં એ ગોતવાની ટ્રાય કરો ને એટલે મળી જ જાય અને બીજું કે કેટલાનું આવ્યું હતું તો 1750નું વોકર આવ્યું હતું અને ભાઈ કાલે સાંજે 12 વાગ્યા લગી રેમો હતો અત્યારે પાછું આ લોકોએ વોકર આપ્યું હતું પણ કેમ વોકર વિના વયો ગયો કે ખબર ન પડી મમ્મી પાકીટ ને ઠેલી હાથમાં હતી કે નહીં ભાઈ નીચે વહી કે ટાટા જાવું છે એમ કરે એવું છે ને તો ટાટા જાવું છે ખબર દીધું અત્યારે દીધું હા ઈ વાત છે અમે એવું નક્કી કર્યું છે કે વોકર છે ને સાંજે જ આપશું જ્યારે રે નહીં ત્યારે આપશું એને યાદ નથી ભૂલી જાય છે ઈ જોયું તે અગર તો યાદ હોય છોકરા અરે ના એમ થોડું યાદ હોય અત્યારે પછી લઈને આવતા હતા ને તો પાછું યાદ આવી ગયું પણ આમ છે કે નહીં ઈ પાછી એને ખબર ન પડે હા એવી કઈ ખબર ન પડે કારણ કે હું ફોનમાં વિડીયો બતાવું ને તો પાસે આવે તરત એને યાદ આવે પણ એને ખબર ન હોય ક્યાં છે એટલે કઈ વેન બેન તો કરે નહીં ચાલો અત્યારે છે ને મસ્ત મજાના બપોરે જે દાળ ખાખરા કર્યા હતા ને એની દાળ અત્યારે એટલી વધી તપેલું ભરીને દાળ ખાખરા બનાવ્યા હતા એટલી એવી દાળ કેમ વધી એટલું બધું ખાઈ ગયા શું વાત છે 7 જણા છે 7 જણા છે પણ બર્થડે ની કેક એકલી ખાધી આખી હા મેં ખાધી કેમ એકલી ખાઈ ગઈ પ્રોમથી ખાધી હતી આપણે ઓલા પણેથી આવી પછી કાલ ખાધી બસ અત્યારે ખાધી શરદી થઈ જાય પણ હવે સારું થઈ ગયું પછી મેં ખાધી
કેક લાવ્યો ને ત્યાં કહેતા હતા કે કેક લાવતા નહીં, મારે ખાવી નથી. તો કેટલા દિવસ થા 3 દિવસ ફ્રીજમાં પડી હતી, આજ આખી પૂરી કરી ગઈ. હજી હું જોઈ હતી પણ હું બહાર નીચે મહેમાન આવ્યા ગયો, ઉપર આવ્યો ને ત્યાં કેક પૂરી થઈ ગઈ. એટલી વારમાં ખાયો તો ગઈ. તો એમાં હું હોય પછી ન્યા ઈ છે ને ફ્રીજમાં મૂકેલી જામી જાય છે કરતા પછી થોડી કરીને ખાઈ ગયા. બીજું તો હું હવે તો ચાલો guys, આ છે અને મમ્મી ગયા છે માર્કેટ. આ બાજુ એટલા બધા તલ કેમ ઉકવી નાખ્યા છે એ કઈ ખબર નથી. એ તલમાં કાકડી કેવું હોય જો તલ હુકવા છે, મુખવાસ બનાવવાનો છે. એટલે છે ને ધોઈ નાખા. મુખવાસ બનાવવાનો છે. હા મુખવાસ કરશો. ઘર છે ને ખાલી ખમ થઈ ગયું. રિસીવ ની જો સાયકલ લઈને છે ને પપ્પા ઉપર વી ગયા ટેરેસ ઉપર, ત્યાં રમાડે છે ઓલી સાયકલમાં. અને બા દાદા છે ને કાકાની ઘરે ગયા. તો હવે ત્યાં 10-15 દી રોકાય, પછી બીજા કાકા છે તેની ઘરે રોકાય. ને આ બાજુ મમ્મી માર્કેટ ગયા હતા ને તો માર્કેટ થી શું લાવવાની જોઈ. ચાલો તો આ બાજુ માર્કેટમાં તો કઈ છે નહીં. ધણિયા ધાણા લાવ્યા અને આપણું નેચરલ છે ફૂડ, શું કહેવાય બટેકા ને કાંદા ને એવું તો હોય જ તે. પણ કાકડા કેરી બહુ સસ્તી થઈ હો ભાઈ. સોની કાક 5 કિલો કે એમ કાક આપે ને મમ્મી, 50 કિલો કાકડા કેરી. તમને ભાવે કાકડા કેરી? મેં ખાધી નથી ક્યારે. કારી નથી ખાધી. મેં હમણાં એકવાર ખાધી હતી ને તો મને ભાવી. ખાતી હોય ગળી હોય ને તો ભાવે, ખાટી આપને ન ભાવે. અને અત્યારે કેમ કપડા હજી વરસાદ આવ્યો ને એટલે રહી ગયા. વરસાદ આવ્યો તો હા, ક્યારે? આવ્યો તો ને તો રહી ગયા. મને નથી ખબર વરસાદ આવ્યો. સારો આવ્યો હા, વાદળ એક ભરી ગઈ હારી. તો ગાઈઝ વરસાદ જે દિનો સુરતમાં સારો પડ્યો એ પડ્યો, પછીથી છે ને સુરતમાં વરસાદ જોવા નથી મળ્યો. અને હવે મને લાગતું નથી પડશે એવું. તમારું શું કેવું? ન હોય આવે તો આવે. હજી સોમવાર હા. બાકી છે ને. 4 મહિના પૂરા થઈ ગયા. પૂરા શ્રાવણ મહિનામાં જે વરસાદ પડ્યા ને એ ઝાપટા જ પડે. તે દી આખો દી કેમ પડ્યો તો એવો હવે કદાચ નહીં પડે. પછી તો હે તો કે વરસાદ આવ્યો જ તો નહીં. બસ સાંજે હુતાવો તી આવ્યો હોય ને એ તમને ન ખબર હોય કા મમ્મી? સાંજે હા રાતે આવશે, પછી કાંઈ કહેવાય નહીં. ઓલા ખાઈને ધાબે લઈ ગયા છે, કેવી મજા આવે છે જોઈ આવો તમે. ત્યાં જાઉં અને કાંઈ કહેવાય નહીં. પછી જન્માષ્ટમી ને એની ઉપર છે ને કાનુડા આઠમ ઉપર વરસાદ આવે એમ કે આ દિવાળી આવે એટલે એવું છે. ચાલો અત્યારે ઉપર જાઉં, પછી ઉપરથી રિસીવને થોડીક વાર તમને બતાવું અને પછી આપણે થોડીક વાર દવાખાને બતાવતા આવી. અને બાકી ખારેક લાવ્યા છે મમ્મી. પણ મમ્મી આ ન લવાય, આ ઓલી વેચતા હોય ને 200 રૂપિયા કિલો એ જ એટલી લવાય. બધી પાસે ખાઈ જાવ તમે એમ તો થાય ને. હા એ વાત છે, કારણ કે અમારે ખલેલા બહુ ઓછા ખાય. પણ આ કેવું છે, આ લોકો ભાવ તો લે જ છે લારી વાળા. 100 રૂપિયા કિલો. હા. પૂરા આવે, ઓલા હારા ના, આવે, ના, ગળી છે. ગળી છે. બહુ બધા લોકોની છે ને કોમેન્ટ આવી હતી કે ઋષિ વાટું છે ને તમારે વોકર લેવાની હતી. તો હું કાલના બ્લોગમાં એમ જ કહેતો હતો વોકર. પણ આને વોકર ન કહેવાય, આને કહેવાય સ્વિંગ કાર. અને મમ્મી એમ કહે છે કે તમે કયું વોકર કહો છો મમ્મી? આ શેરીમાં બધા છોકરાને ઢહડતા ને બેઠા ઈ. આપણે લાવ્યા ઈ આમ એમ જેવું જ છે. હા, એ ઓલી આસ કહેવાય. આસ કહેવાય એ વોકર. આસ કહેવાય. આ વોકર ન કહેવાય. વોકર છે ને જે ઓલો ગોળ રાઉન્ડ વાળું આવે ને એમાં વચ્ચે સાયકલ કહેવાય. એ ગોળ સાયકલ નો કહેવાય, એને વોકર કહેવાય. પછી બીજું એક એ ખુરશી ટાઈપનું જ આવે, એમાં આમ ઝુમરની ઘોડે બધું ટીંગાડેલું હોય અને ધક્કો મારતો જાય અને હાલતું જાય એવું આવે. એટલે બધા લોકો કહે કે વોકર લેવાય તો હાલતા શીખી જાય. કઈ હાલતા તો હળવું શીખી જાય આમાંય તે. પણ હવે એ મને એમ છે કે પગ સીધો ઊભો જ હાલશે, બેઠો નહીં હાલે. હું કેવું મમ્મી? એ થોડું હાલે છે ને બેઠો. હા બેઠો હાલે થોડોક. પણ આ સાયકલ લીધી ને ત્યારથી વધારે હાલવા મળ્યો છે. આગી મૂકી ગયો ને તો સાયકલ ને લેવા આટું ઉતાવળો થાય એટલે ગાંડો થાય છે એવું છે. અને આ બાજુ અહીંયા કપડા હકેલવાનું ચાલુ કરી દીધું. લ્યો હવે ઈસ્ત્રી તો થઈ ગયા, ઈસ્ત્રી નથી કરવાના. ઈ છે તમને થપી મૂકી એવું છે. અને બહુ બધા લોકો એમ કહેતા હતા કે રિષિનો બર્થડે ક્યારે આવે છે. તો ગાઈઝ 12મા મહિના હું 12 તારીખે 8મા મહિનામાં આવે ને, આવતી 12 તારીખ. આવતી 12 તારીખ. તો ચાલો આ બાજુ જો ખલેલા મમ્મી એન્જોય કરે છે. ખલેલા ત્રણે ખલેલા ખાધા, મીઠા આવ્યા ને ત્યાં લગી ખાધા. એક તુરું આવ્યું ને એટલે ખલેલા ખાવાનું મન ભાંગી ગયું. નીચે બેઠા ખલેલા ખાતો તો હું વિચારતો હતો કે ઉપર જાય છે. પપ્પા છે ને રિષિને લઈને નીચે વહી આવ્યા. કેમ રિષિ નીચે વહી આવ્યો? હે હે રિષિ કેમ નીચે વહી આવ્યો? આરતી કરવાની, ચાલો હવે મૂકજો. આરતી ટાઈમ રિષિ. હા એમ આરતી ટાઈમ, આરતી કરવાની છે હવે. હો હાલો ઉતરો. આરતી કરી કે નહીં ઉપર? હવે મને એમ છે આ સાયકલ આવી ગઈ, આરતી બારતી ભૂલાઈ જાય. રિષિ આરતી ટાઈમ થઈ ગયો, હાલો ઉતરો. હાલો જે કરવાનું, હાલો. હા એમ જે કરવાનું.
તો ચાલો પપ્પાને રિસીવ નીચે આવી આવ્યા. હવે હું છે ને થોડીક વાર હોસ્પિટલે થતા હું અને બતાવતા હું કે હું કહે છે. કીધું ને થોડીક વાર બતાવતા હતો કે થોડીક વાર જ રહેવાનું હોય, પણ ત્યાં મને એમ છે આજ રહેવાનું જાજુ થઈ જાય. કારણ કે અત્યારે જઈએ ને તો ટ્રાફિક બહુ હોય. અત્યારે બધા માર્કેટમાં શાક ને એવું લેવા આવ્યા ને બધા એમ કે હાલો દવાખાને થતા આવી. હવે પાછું કેવું થઈ ગયું, બધાને થોડુંક થાય ને તોય દવાખાને બતાવી દે. પેલાની જેમ નથી સહન શક્તિ. હું કેવું મમ્મી? બતાવવું જ પડે ને. એમાં એવું જાજુ છે. વધી જાય ગમે એ વસ્તુ. ડોક્ટર ને આપણે ગમી હોય ને જેવા તેવા ટીકડા નીકળ્યા કાક થાય ને દવાખાને બતાવી દે. હા, એમાં એવું છે કે ગાઈસ જે મેડિકલ માંથી લઈને ડાયરેક્ટ જે દવા પીવો ને કારક બહુ નડે. એની કરતા એકવાર બતાવીને લઈ લો ને તો તરત સારું થઈ જાય. ઓલું મેડિકલના ટીકડા લઈને પાછું જવાનું દવાખાને, એની કરતા બેટર છે કે ડોક્ટરને જ બતાવી દેવું. પણ હું તને કે રાખડી લેવા જવાની હતી ને પછી વાત કેન્સલ રાખ્યું. જોવા જવાની હોય ખાલી. રાખડી લેવાની હોય કે જોવા જવાની? જોવા જવાની. જોવાનું ન હોય, લઈ લેવાનું હોય. મમ્મી જો લઈ લે, એને એવું કઈ ન હોય. જોવા જવાનું એમ જ હોય, પણ ગમે તો લેવાનું, નકર ન ગમે તો પછી ન લેવાનું એવું હોય. એમાં રાખડીમાં હું મારી જેવા હોય એને 2% 5 મીટર બાંધીને રાખે, બાકી તો છોડી નાખે તરત. એ વાત છે. તો ચાલો ગાઈઝ ક્યાંક જોવું, રાખડી જોવા જાવું. આજ તો નહીં મેળ આવે, આજ ક્યાંક બહાર જવાનું છે, પણ હવે જોઈએ છીએ ક્યારે મેળ આવે. રાખડી લેવા ગયા હતા ને તો રાખડી લઈને આવ્યા નહીં, તો આપણે સોનલને પૂછવી રાખડી લઈને કેમ ન આવી? હે જ્યાં જાવું તી આપણે મળી નહીં દુકાન. નો દુકાન મળી કેમ એમ થયું? કોને ખબર. તો ગાઈઝ જે સોનલે કાંક ફોનમાં અગાઉથી ને જોઈને રાખી હતી, લેવાની હતી પણ દુકાન જ ન મળી, તો ઘરે પાછા આવી આવ્યા. અને આ બાજુ કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી હતી, તમે પેલા ખાવા બેન દવાનું. તને કહેવાય નાને તમે લઈ આવો. જો આ બાજુ અત્યારે ડિસાઈડ હાલે છે કે રિસીવ પાસે કોણ બે છે, ગમે બેહો પણ જમવા બેહો. હા એમ કેવું છે સોનલનું, મારું નહીં. અને આ બાજુ જો રિસીવ બેસી ગયો છે. રિસીવ ઓલું ગાડી કેમ કે પીપી વાળું ટ્વિંકલ ટ્વિંકલ, હે ક્યાં ગઈ ગાડી? ઈ છે ગાડી. આ બાજુ જો પપ્પાને રિસીવ રમે છે, કે આપણે જમી લઈ. અને જમવામાં આજે અત્યારે કેવું છે ખબર, બપોરનું મેનુ છે ને એ જ અત્યારે સાંજનું મેનુ છે. એવું કેમ કરી નાખ્યું આ લોકો એ કઈ ખબર નથી. જોકે મને બપોરે મોટું તપેલું મૂક્યું એટલે લાગતું જ તું કે સાંજે આનું આજ પાછું આવશે. પેલા એમ હતું કે રોંઢે આવશે, પણ સાંજે આવ્યું. હે એમ જ અહીંયા કે આપણે માપ તો ન હોય, બધા પેટની ખબર તો ન હોય. તોય મેં બપોરે ઓછું ખાધું એટલી હતું. બધી નહોતી વધી કઈ. એક તપેલી વધી તો જો દાળ ખાખરા બનાવ્યા છે ત્યારે મસ્ત મજાના બધા દાળ ખાખરા ખાવા બેસી ગયા છે. તને દાળ ખાખરા ભાવ્યા છે અત્યારે? ભાવ્યા કે ન ભાવ્યા? અત્યારે નો ભાવ કેમ? ગરમ કરીને પછી હોય ને ટેસ્ટ વયો જાય. ટેસ્ટ વયો જાય, કરી જાય. એમાં ટેસ્ટ વયો જાય. મમ્મીને ખબર હોય કેમ ટેસ્ટ વયો જાય. ખબર? ફરી વાર ગરમ કરીને એટલે. અરે એક કોમેન્ટ એવી આવી હતી કે રિસીવને છે ને મોરૈયાની ખીચડી બનાવવાની શીખવાડજો એમ. કોને શીખવાડ્યું? આ વિડીયો જોતા હોય ને રેસીપી કહેજો એમ. હા, બીજી વાર બનાવશો તે કેવું. કાંઈ નહીં ગાઈઝ, બીજી વાર જ્યારે મોરૈયાની ખીચડી બનાવશું ને ત્યારે તમને આપી. જો હોસ્પિટલે જાઉં તો એ કેન્સલ રહી ગયું. તો આની હારે હું ગયો રાખડી લેવા, જ કાંઈ રાખડીની દુકાન મળીને એને આટો મારી દીધી. ભાઈની જો એક દિવસમાં રમકડું છે ને જૂનું થઈ ગયું, હવે એને કારીગીરાઈ કરવી છે. ઉપર બે હારવી તો બે તો નથી. અને આમ જો નીચે એને ટાયર જોવા છે, એ નિરીક્ષણ કરે છે કે કઈ રીતના ફરે, શું છે આમાં, ગીત ક્યાં વાગે છે. પાયલોટ એની ગાડી હરખી કરે છે. શું કેવું તારું? ઈ તો રમકડું તો એક દી જ હોય પછી જ પૂરું. એમ ન હોય, પછી પાછું બીજું રમવું હોય, પછી પાછું જયારે યાદ આવી જાય યાદ ને આવે ને તી પાછું એને આજ જોતું. તે પાછું આ જોતું હોય. તું કાલ મેં એમ કીધું ને આ રીતના ઊંધી કરી દેવી છે, તો મને ના પાડતી હતી ને તે કેમ કરી દીધી? તમે કેમ કીધું તું? હા મેં કીધું તું ઊંધી કરું, તો જો અત્યારે ઊંધી કરીને એટલે આ રીતના મચ્છા રાખશે ભાઈ. જોયું? ઓય તૂટી જાય. તમે કોઈ સીધી તો ના કરી છે? જો જો ઝોપડી માથે આવું આવ્યું જો. ઈ બીવે છે કો. એમાં એવું છે. હા એમ હશે ને ભૂખ લાગી ગઈ છે, ખાવાનો ટાઈમ થઈ ગયો ને એટલે ખાઈને પછી પાછો કોટામાં આવશે. તે મંજીરા બહુ વગાડ્યા, પણ હવે ઘડી ગયેલા તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને બેસવા ગયા હતા. જ્યાંથી ઘરે આવી ગયા રિસીવને મૂકતા ગયા હતા, તો રિસીવભાઈ મસ્ત મજાના રહ્યા. 11 વાગી ગયા ને તો રોતો નથી. પણ આ જો આ બાજુ તમે ગાડી જોવો, એકમાં 2 જણા આખ્યા છે. હું કેવું તારું? મમ્મી એમ કહે છે હો રિશિવ કે રૂમમાં કે તમે બેડરૂમમાં કે માલીન ગયો ઈ કે ન્યા એમ આ બધા ગયા ક્યાં એમ ગોતવા ગયો તો ગોતવા લે ગયા શું વાત છે એમ.
એને ખબર પડવા મળી કે આ કોઈ દેખાય નહીં ને એટલે માનવાનું બહાર વ્યાજ ગયા લાગે આ શું એમને હું બેહું તો તૂટી જાય આ બે તો તૂટે નહીં એનું કારણ શું છે એ કઈ આ તોડવું તો જોહે જ હે? તમે ગમે હા. બાનારું બનશે રીસ પાછું તોડે કે હું તોડી નવું આવે ને બીજું નવું હા રમકડું રહેવાનું નથી ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય